52 અઠવાડિયા અને 52 આદતો જે બદલશે તમારું જીવન. દર અઠવાડિયે હેપીએસ્ટ હેલ્થ પર અમે એક આદત વિશે વાત કરીશું. જો તમે તેને તમારા જીવનમાં ઉતારશો તો 1 વર્ષમાં તમે વધુ સ્વસ્થ બનશો. આજની એટલે કે 26મી આદત છે કે એક પગ પર ઊભા રહો. થોડા સમય માટે એક પગ પર ઊભા રહેવાથી શરીરના નીચેના સ્નાયુઓ અને કોર મજબૂત બને છે. એક પગ પર ઊભા રહીને બેઝિક બેલેન્સિંગ કસરત જેમ કે આંખો બંધ કરવાની સાથે કરવાથી સર્વાંગિક રીતે સંતુલન સુધારવામાં મદદ મળે છે અને વૃદ્ધોમાં પડી જવાનું જોખમ ઓછું થાય છે. નવા સંશોધન સૂચવે છે કે એક પગ પર ઊભા રહેવાની ક્ષમતા, ખાસ કરીને નોન ડોમિનેટિંગ પગ પર 30 સેકન્ડ માટે ઊભા રહેવાની ક્ષમતા વૃદ્ધોમાં હેલ્ધી એજિંગનું મજબૂત સૂચક છે અને હેલ્ધી બ્રેનની પણ નિશાની છે. આને તમારા રૂટીનનો એક ભાગ બનાવો અને સમય જતાં બેલેન્સને ધીમે ધીમે વધુ મજબૂત બનાવો. આશા છે કે આ નવી આદત અપનાવીને તમે તેને તમારા રૂટીનમાં જરૂરથી ઉમેરશો.